चलो बेटा હવે જો આપણે બાયોટેકનોલોજી ચેપ્ટરમાં મેન વસ્તુ તરીકે લઈએ તો રીકોમ્બિનન્ટ ડીએનએ બનાવવાનો છે, બરાબર? અને આ જે રીકોમ્બિનન્ટ ડીએનએ બનાવવો છે તેના માટે ઘણા બધા ઉપકરણો વાપરવા પડે. તેમાં બોલો જવાબ આપજો મને કે પહેલા ઉપકરણ તરીકે આપણે કોના વિશે માહિતી મેળવી? વેરી ગુડ, તો રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ વિશે માહિતી મેળવી. ઓકે, ચલો બીજા ઉપકરણ તરીકે કોના વિશે માહિતી મેળવી? જવાબ આપજો. ચલો બીજા ઉપકરણ તરીકે વેરી ગુડ, ઇલેક્ટ્રોફોરોસિસની માહિતી મેળવી. એટલે કે પહેલું જે ઉપકરણ હતું જેમાં રિસ્ટ્રિક્શન એન્ઝાઇમની માહિતી મેળવી તો એનો ઉપયોગ હતો ઇચ્છિત જનીનને કાપવા, ટુકડા કરવા. જ્યારે બીજા ઉપકરણ તરીકે આપણે જે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ સિવાય ઇલેક્ટ્રોફોરોસિસ જોયું તો એનો ઉપયોગ હતો કદના આધારે ડીએનએને અલગ કરવા, જુદા કરવા. હવે બેટા એમાં કાલે જ મેં એક પ્રોબ્લેમ કીધો હતો કે ચલો રિસ્ટ્રિક્શન એન્ઝાઇમથી લાંબા ડીએનએને કાપી અને ટુકડા કર્યા, ઇલેક્ટ્રોફોરોસિસથી નાના ટુકડા મોટા ટુકડાને અલગ કર્યા અને ઇચ્છિત જનીન આપણા હાથમાં આવી ગયું. પણ બેટા ઘણી વખતે આરડીએનએ બનાવવાના પ્રયોગ ફેલ પણ જાય. તે વખતે આટલી બધી પ્રોસિજરમાંથી પસાર થયા પછી તમે જે ઇચ્છિત જનીન મેળવ્યું છે એ આરડીએનએમાં તમે વાપરો છો પણ પ્રયોગ ફેલ પણ જાય. તો એવા સમયે આ બધી જ પ્રોસિજર આપણે આમ તો ફરીથી કરવી પડે અને એટલો બધો સમય બગડે. તો એવું ના કરવું હોય તો તમારે શું કરવાનું? ઇચ્છિત જનીનની અબજો કોપીઓ એડવાન્સમાં તૈયાર કરી દેવાની કે જેથી આરડીએનએ બનાવતી વખતે કદાચ પ્રયોગ ફેલ જાય તો બીજી કોપીઓ તમારી પાસે પડી હોય તો બસ આ કોપી બનાવવા માટેની જે પદ્ધતિ છે એને જ કહેવાય પીસીઆર, જેનાથી ઇચ્છિત જનીનની અબજો નકલ તૈયાર કરી શકો છો. તો આજે ત્રીજું ઉપકરણ આપણે ભણવાનું છે પીસીઆર. તો પીસીઆર શું છે? તો પીસીઆરનો અર્થ થાય પોલિમરેઝ ચેન રિએક્શન. એનું આખું નામ થાય પોલિમરેઝ ચેન રિએક્શન. P for polymerase, C for chain, R for reaction. તો આજે આપણે પીસીઆર વિશે ભણીએ. પણ બેટા પીસીઆર જો તમારે કરવું છે તો એના માટે કેટલાક ઉત્સેચક વાપરવા પડશે. તો એના માટે કયો ઉત્સેચક વાપરવાનો? તો એના માટે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરવો પડશે. તો પીસીઆર કરવા માટે ઉત્સેચક તરીકે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક વાપરવાનું અને સાથે સાથે પીસીઆરને સફળ બનાવવા માટે તમારે પ્રાઇમરની જરૂર પડશે. પ્રાઇમરનો આખો એક સેટ જોઈશે, એક જોડ જોઈશે, એટલે કે 2 પ્રાઇમર જોઈશે કે જે પ્રક્રિયાની શરૂઆત કરાવવા માટે ઉપયોગી છે. તો અહીંયા આગળ યાદ રાખજો બેટા, પીસીઆર કરવું છે તો એના માટે પહેલેથી તૈયારી કરીને રાખવી પડશે કે પીસીઆર કરાવવું છે તો ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક જોઈશે. તો ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક તમારી પાસે હોવો જોઈએ અને સાથે સાથે પ્રાઇમરના 2 સેટ એટલે કે એક જોડ પ્રાઇમર જોઈશે તો એક જોડ પ્રાઇમર પણ તમારી પાસે હોવું જોઈએ. તો અહીંયા લખ્યું છે પ્રાઇમરના સેટની જરૂર પડશે, બરાબર? તો ચલો બેટા ધ્યાન રાખજો. તો અહીંયા પ્રાઇમરના 2 સેટ કીધા છે, 2 સેટ, બરાબર? 2 સેટ એટલે ખરેખર ભૂલ કરી છે ભાષાંતર કરવામાં. સેટ તો એક જ કહેવાય, એટલે કે 2 પ્રાઇમર એમ ભાષાંતરમાં ભૂલ છે, એટલે 2 પ્રાઇમરની જવાબ. પ્રાઇમર એટલે શું તમને એવું થતું હશે. તો પ્રાઇમર એટલે ખરેખર ન્યુક્લિયોટાઇડ જ છે. પ્રાઇમર એ બીજું કશું નથી, ન્યુક્લિયોટાઇડની પેર છે. ડાયન્યુક્લિયોટાઇડ કહી શકાય. પ્રાઇમર એટલે ડાયન્યુક્લિયોટાઇડ કહી શકાય. પ્રાઇમર એટલે ડાયન્યુક્લિયોટાઇડ છે કે જે પ્રક્રિયાને સ્ટાર્ટઅપ કરવા માટે કામમાં આવે. એટલે તમારે એટલું જ પ્રાઇમર, નામ છે પ્રાઇમર, શરૂઆત કરવા વાળો. તો પ્રાઇમર એ ન્યુક્લિયોટાઇડ છે. 2 ન્યુક્લિયોટાઇડ ભેગા થઈને પ્રાઇમર બનાવે એટલે કે ડાયન્યુક્લિયોટાઇડ છે એક પ્રકારનો. તો હવે તમને ખબર પડી ગઈ છે કે આપણે ઇચ્છિત જનીનની અબજો કોપી બનાવી છે
અબજો કોપી બનાવવા માટે પીસીઆર નામનું સાધન વાપરવું પડશે, પીસીઆર નામની પદ્ધતિ વાપરવી પડશે. પીસીઆર એટલે પોલિમરેઝ ચેન રિએક્શન. આમ પીસીઆરને સફળ બનાવવા માટે તમારે ડીએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક વાપરવો પડે અને સાથે સાથે પ્રાઇમરના 2 સેટ વાપરવા પડે. પ્રાઇમર એ બીજું કશું જ નથી, એ ન્યુક્લિયોટાઇડની જોડ છે, એટલે કે ડાયન્યુક્લિયોટાઇડ છે, જે પ્રક્રિયાને સ્ટાર્ટ કરી આપે. અને જ્યારે પ્રક્રિયા પૂરી થશે ત્યારે અબજો કોપીઓ તમારા હાથમાં આવી જશે. તો ચલો એકવાર એનસીઆરટી પ્રમાણે જોઈ લઈએ કે પીસીઆર નો અર્થ પોલિમરેઝ ચેન રિએક્શન થાય છે. આ પ્રક્રિયા કરવા માટે પ્રાઇમરના 2 સેટ, પ્રાઇમર એટલે મેં તમને કહી દીધું કે ડાયન્યુક્લિયોટાઇડ છે અને ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરવાનો છે. અને આખો પ્રયોગ ટેસ્ટ ટ્યુબમાં કરવાનો છે, એટલે કે ઇન વિટ્રો માધ્યમમાં તમે આ પ્રયોગ કરશો તો તમારી રુચિ પ્રમાણેના જે જનીન છે, ઈચ્છિત જનીન છે, એની ઘણી બધી બહુગુણિત પ્રતિકૃતિઓનું સંશ્લેષણ કરાય છે. બોલો ક્લિયર? તો ચલો મને જવાબ આપજો. ચલો પીસીઆર માટે પ્રાઇમરના કેટલા સેટ વાપરવાના? ચોપડી પ્રમાણે કેટલા સેટ વાપરવાના? 2 સેટ. અને ઉત્સેચક તરીકે કયો ઉત્સેચક વાપરવાનો? ઉત્સેચક તરીકે કયો? તો ડીએનએ પોલિમરેઝ. અને બોલો ઇન વિટ્રો માધ્યમમાં પ્રક્રિયા કરશો તો રુચિ પ્રમાણેનો જે ઉપયોગી જનીન છે, ઈચ્છિત જનીન છે, એને બહુગુણિત કરી અને એની અબજો પ્રતિકૃતિ બનાવી શકાય છે. ઓકે, તો ચલો હવે આપણે પ્રોસિજર સમજવાનો પ્રયત્ન કરીએ. એના પહેલા આટલો સ્ક્રીનશોટ દરેક લોકો લઈ લો, મારે ભૂસવું પડશે. સ્ક્રીનશોટ લઈ લો. ચલો તો બરાબર ધ્યાન રાખજો. તો અહીંયા મારી પાસે આ ઈચ્છિત જનીન છે. ધ્યાન રાખજો બેટા, આ ઈચ્છિત જનીન છે. એને ડબલ સ્ટાન્ડર્ડમાં છે, એટલે કે ડીએસડીએનએ કહેવાય. આ ઈચ્છિત જનીન છે જેની મારે કોપીઓ બનાવવી છે. બરાબર? તો એના માટે સૌથી પહેલા મારે શું કરવું પડશે? તો સૌથી પહેલા આ જે ડીએસડીએનએ છે, ડબલ સ્ટાન્ડર્ડ ડીએનએ છે, જે ઈચ્છિત જનીન છે, જેની મારે કોપીઓ બનાવવી છે, તો પહેલા સ્ટેપમાં મારે એનું વિનૈસર્ગીકરણ કરવું પડશે. ચલો વિનૈસર્ગીકરણ કઈ રીતે કરાશે? ધ્યાન રાખજો બેટા. તો એના માટે મારે અહીંયા આગળ 95 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન આપવું પડશે. એટલે હું 95 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપીશ એટલે આ ડબલ સ્ટાન્ડર્ડ ડીએનએમાં જે હાઇડ્રોજન બોન્ડ હતા એ હાઇડ્રોજન બોન્ડ તૂટી જશે. અને હાઇડ્રોજન બોન્ડ તૂટી જવાના કારણે બંને શૃંખલાઓ એકબીજાથી છૂટી પડી જશે. તમે જોઈ શકો છો વિનૈસર્ગીકરણમાં મેં 95 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર આપ્યું, એના કારણે વચ્ચેના હાઇડ્રોજન બોન્ડ તૂટી ગયા અને બંને શૃંખલાઓ છૂટી પડી ગઈ. એટલે આમ તો તમને ખબર છે કે પહેલા 5' થી 3' આ એક પહેલી શૃંખલા અને 3' થી 5' આ બીજી શૃંખલા, આ 2 શૃંખલાઓ હતી. બરાબર? પણ જેવું તમે 95 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપ્યું તો એનું વિનૈસર્ગીકરણ થઈ ગયું, વચ્ચેના હાઇડ્રોજન બોન્ડ તૂટી ગયા અને બંને શૃંખલાઓ અલગ થઈ ગઈ, 5' થી 3' અને 3' થી 5'. તો ચલો પહેલું સ્ટેપ પૂરું. ગરમી આપી પહેલું સ્ટેપ પૂરું. એટલે અહીંયા આપણે આકૃતિ તમે જોઈ શકો છો બેટા કે આ આકૃતિ જે છે એ આપણા ઓરિજિનલ જનીનની છે, ડીએસડીએનએની છે. એને 95 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપું છું, ગરમી આપું છું તો વિનૈસર્ગીકરણ થઈ જાય છે અને 5' થી 3' ની શૃંખલા અલગ થઈ જાય છે, 3' થી 5' ની શૃંખલા અલગ થઈ જાય છે. ઓકે, તો ચલો આટલે સુધી દરેકને ખબર પડી કે પહેલા સ્ટેપમાં આપણે કોપી બનાવવા જઈ રહ્યા છીએ. પહેલું સ્ટેપ ખબર પડી કે વિનૈસર્ગીકરણ. ઓકે, હવે શું કરીશ બીજા સ્ટેપમાં? તો મારે બીજા સ્ટેપમાં પ્રાઇમર એડ કરવા છે. પ્રાઇમર
પ્રાઇમર તરીકે ડાયન્યુક્લિયોટાઇડ વાપરવાના, પ્રાઇમર તરીકે ડાયન્યુક્લિયોટાઇડ વાપરવાના. તો બીજા સ્ટેપમાં મારે પ્રાઇમરને જોડવા છે કે જેથી પ્રક્રિયા આગળ વધે. પણ પ્રોબ્લેમ એ છે બેટા કે પ્રાઇમરને જોડવા છે તો મારી પાસે પ્રાઇમરના 2 સેટ પહેલેથી હાજર છે, પણ પ્રોબ્લેમ એ છે કે ટેમ્પરેચર બહુ ઊંચું છે 95 ડિગ્રી, એટલે પ્રાઇમર જોડાય નહીં. તો મારે પહેલાં જ શું કરવું પડશે? પ્રાઇમરને જોડતા પહેલાં ટેમ્પરેચરને ડાઉન લાવવું પડશે, એટલે કે 50 થી 65 ડિગ્રીએ લાવવું પડશે. તો 50 થી 65 એવા હું ટેમ્પરેચર લાવું છું. 95 એ અલગ કર્યા હતા અને 50 થી 65 હવે હું ટેમ્પરેચર લાવીશ. એટલે હવે આ તબક્કાને કહેવાશે તાપમાનુષિત. માનુષિત ટેમ્પરેચર ડાઉન લાયા. કેમ ડાઉન લાયા? કારણ કે મારે પ્રાઇમરના બંને સેટ જોડવાના છે અને એ ત્યારે જ જોડાશે કે ટેમ્પરેચર થોડું નીચું હશે. તો 50 થી 65 ડિગ્રી ટેમ્પરેચર લાવી દીધું, એટલે 95 થી ઘટીને 50 થી 65 આવ્યું. એટલે આ તબક્કાને કહેવાય તાપમાનુષિત તબક્કો. અને જેવો તાપમાનુષિત તબક્કામાં ટેમ્પરેચર ડાઉન આવશે એટલે મારો વાપરેલો પ્રાઇમર એની સાથે જોડી જશે. તો ચલો આ પ્રાઇમર મેં જોડી દીધો. ચલો પ્રાઇમર જોડતી વખતે ધ્યાન રાખવાનું, પ્રાઇમર એ બીજું કશું જ નથી બેટા, ડાયન્યુક્લિયોટાઇડ જ છે. તેને એ રીતે જોડવાનો કે જેને 5' થી 3' બાજુ જે શૃંખલા છે તો તે પ્રાઇમર 5' થી 3' એ રીતે ઉલટો હોવો જોઈએ. એ જ રીતે આ બાજુ બીજો પ્રાઇમર હું જોડું છું, બીજો પ્રાઇમર. તો એ શૃંખલા 3' થી 5' છે તો મારો પ્રાઇમર 5' થી 3' હોવો જોઈએ. કારણ કે આપણને શૃંખલા ખબર છે, જે બનાવવાની છે જે શૃંખલા, એ શૃંખલા એકબીજાની પ્રતિ સમાંતર બનાવવાની છે. તો હવે શું થશે બેટા? જોજો એમાંય તમને ખબર હોવી જોઈએ કે ચલો અહીંયા કલ્પના કરો કે આ એડેનિન છે, ગ્વાનિન છે, સાઇટોસિન છે, થાઇમિન છે, એડેનિન છે. નીચે બીજી શૃંખલા હતી, ત્યાં થાઇમિન હોય, સાઇટોસિન હોય, ગ્વાનિન હોય, એડેનિન હોય, થાઇમિન હોય. તો જે તમે પ્રાઇમર જોડો છો બેટા એ તમને ખબર છે કે નિયમ પ્રમાણે હોવા જોઈએ. દાખલા કે અહીંયા આગળ તમે પ્રાઇમર જોડો છો તો થાઇમિન છે બેટા, તો પ્રાઇમર તરીકે શું જોડવાનું? બોલો, થાઇમિન છે તો પ્રાઇમર તરીકે શું જોડવાનું? એડેનિન જોડવાના. વેરી ગુડ. બોલો, ક્લિયર થાય છે? તો તે પ્રાઇમર તરીકે એડેનિન જોડવાનું. બરાબર. તો ચલો પ્રાઇમરના 2 સેટ આ આકૃતિમાં પણ તમે જોઈ શકો છો. જો આપેલી શૃંખલા 5' થી 3' હતી તો જે પ્રાઇમર જોડ્યા એ 3' થી 5' જોડ્યા. ઓકે, ક્લિયર? બરાબર. અને જો થાઇમિન હોય, એડેનિન જે હોય એના પૂરક ટૂંકમાં તમારે જોડવાના થાય. તો આ બીજો સ્ટેપ પૂરું થઈ ગયું તમારું તાપમાનુષિત. ઓકે, ચલો આટલે સુધી ખબર પડી ગઈ. તમે સ્ટાર્ટ કરવા માટે પ્રાઇમરને જોડી દીધા છે. ઓકે, હવે જો બેટા હવે શું થશે? તો ત્રીજું સ્ટેપ, તમારે આખો ડીએનએ રિપીટ બનાવવો છે. તો આખો ડીએનએ રિપીટ કઈ રીતે બનશે? બરાબર ધ્યાન રાખજો. આખો ડીએનએ રિપીટ કઈ રીતે બનશે? તો ચલો આપણે કલ્પના કરીએ. જો વિનિસર્ગીકરણ કરી દીધું છે, હવે હું આ શૃંખલાને લાંબી બતાવી દઉં. ચલો આ 5' થી 3', આ 3' થી 5'. તો ચલો કલ્પના કરો કે અહીંયા A, T, C, G, C, C, G, T, A આ રીતનું છે. તો સામે T, A, G, C, C, G, G, C, A અને T. ઓકે, તો આપણો મૂળભૂત ડીએનએ તો એનું વિનિસર્ગીકરણ કર્યું, 2 શૃંખલા અલગ કરી દીધી, પ્રાઇમર જોડી દીધા. હવે ચલો મારે અહીંયા G અને T સાથે પ્રાઇમર જોડવું છે. ચલો કલ્પના કરજો G અને T સાથે પ્રાઇમર જોડવો છે. તો બોલો પ્રાઇમર કયો જોડાશે? G અને T સાથે જોડવો છે તો હા, તો C અને A જોડાશે. તો C અને A જોડાશે. ઓકે, ચલો પ્રાઇમર જોડાઈ ગયું. ચલો અહીંયા આગળ મારે A અને G સાથે જોડવો છે. A અને G સાથે બોલો, A અને G સાથે જોડવો છે. તો
વેરી ગુડ. ટી અને સી જોડાશે, ટી અને સી. અને આ 5 થી 3 છે, તો આ બાજુ 5 રાખવાનું, આ બાજુ 3 રાખવાનું. આ 3 થી 5 છે, તો આ બાજુ 5 રાખવાનું, આ બાજુ 3 રાખવાનું. સમજી ગયા? તો ચલો 2 સ્ટેપ પૂરા થઈ ગયા છે તમારા. તાપમાનનું શીટ થઈ ગયું, પ્રાઇમર જોડાઈ ગયા. હવે શું? તો હવે બેટા શૃંખલા લાંબી કરવાની છે. તો લાંબી શૃંખલા કરવા માટે ઉત્સેચક જોઈશે, ડીએનએ પોલિમરેઝ. ડીએનએ પોલિમરેઝ જોઈશે. સાથે સાથે વધારાના ન્યુક્લિયોટાઇડ પણ જોઈશે. તો હવે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક જોઈશે. ડીએનએ પોલિમરેઝનું કામ જ છે પોલિમરાઇઝેશન કરવું. પોલિમરાઇઝેશન કરવું એટલે કે શૃંખલાને લાંબી કરવી. આ શૃંખલા લાંબી કરવા માટે જે ન્યુક્લિયોટાઇડ જોડવા પડશે, વધારાના ન્યુક્લિયોટાઇડ આપણી પાસે છે. ઓકે, તો ચલો હવે મારે વધારાના ન્યુક્લિયોટાઇડ જોડતા જવા છે, જોડવામાં મદદ કરવાની છે ડીએનએ પોલિમરેઝ. તો બોલો કયો ન્યુક્લિયોટાઇડ જોડાશે એ નક્કી કોણ કરશે? બોલો કયો ન્યુક્લિયોટાઇડ જોડાશે નક્કી કોણ કરશે? પ્રાઇમર એટલે પ્રક્રિયાની શરૂઆત કરવા વાળા. તો અહીંયા પ્રક્રિયાની શરૂઆત કરવા વાળા જે ડાયન્યુક્લિયોટાઇડ હતા એને પ્રાઇમર કહેવાય. બરાબર? તો ચલો મને જવાબ આપો બેટા. 2 સ્ટેપ પતી ગયા છે. પહેલા સ્ટેપમાં મેં વિનૈસર્ગીકરણ કરીને 2 શૃંખલા અલગ કરી. બીજા સ્ટેપમાં તાપમાનનું શીત કરી અને મેં પ્રાઇમર જોડી દીધા. પ્રાઇમર એટલે પ્રક્રિયાની શરૂઆત કરવા વાળા. ત્રીજા સ્ટેપમાં મારે લાંબી શૃંખલા બનાવી છે. લાંબી શૃંખલા બનાવવા માટે ઉત્સેચક જોઈએ, ડીએનએ પોલિમરેઝ જે મારી પાસે છે. લાંબી શૃંખલા બનાવવા માટે જોઈએ વધારાના ન્યુક્લિયોટાઇડ તો મારી પાસે છે. પણ આ વધારાના ન્યુક્લિયોટાઇડમાં કયો ન્યુક્લિયોટાઇડ જોડાશે નક્કી કોણ કરશે? નક્કી કોણ કરશે? તો વેરી ગુડ. તો નક્કી કરશે જૂની શૃંખલા. જૂની શૃંખલા જે પ્રમાણે માહિતી આપશે એ પ્રમાણે નવા ન્યુક્લિયોટાઇડ જોડાશે. તો ચલો જૂની શૃંખલા તરીકે 5 થી 3 લઈએ. બરાબર? તો હવે એના પર અહીંયા આપેલું છે સી. તો સી થી નક્કી થશે કે હવે જોડાશે જી. તો ચલો ધ્યાન રાખજો બેટા, આપણે બનાવતા જઈએ. તો ચલો ટી હતો, એ હતો, જી હતો, સી હતો, સી હતો, જી હતો, જી હતો, સી હતો, એ હતો અને ટી હતો. સોરી મેં નીચે નહીં લખી દીધી. જી હતો, સી હતો, સી હતો, જી, સી, એ, ટી. સામે લખવામાં ભૂલ થઈ. એ, ટી, સી, જી, સી, જી, ટી, એ. નીચે હતો ટી, એ, જી, સી, જી, સી, એ, ટી. ઓકે, હવે અહીંયા ઓલરેડી પ્રાઇમર તરીકે મેં જીની સામે સી અને ટીની સામે એ જોડી દીધેલું છે. અહીંયા એની સામે ટી અને જીની સામે સી જોડી દીધું છે પ્રાઇમર તરીકે. હવે ડીએનએ પોલિમરેઝ આવ્યો, વધારાના ન્યુક્લિયોટાઇડને લઈને આવ્યો. તો બોલો હવે નક્કી થશે જૂની શૃંખલા ઉપરથી. જૂની શૃંખલા જે પ્રમાણે માહિતી આપશે એ પ્રમાણે નવા ન્યુક્લિયોટાઇડ જોડાશે. તો ચલો જૂની શૃંખલાએ માહિતી આપી તો સી છે તો સામે જી જોડો, સી છે તો સામે જી જોડો. તો આ દિશામાં, આ દિશા એટલે જોવા જઈએ તો 5 થી 3 દિશામાં નવી શૃંખલા પોતાના 5 થી 3 દિશામાં બને. યાદ રાખજો બેટા, દિશા યાદ રાખજો, ધ્યાન રાખજો. મારો પ્રશ્ન છે, ધ્યાન રાખજો બેટા, હું ફરીથી પૂછું છું. ચલો નવી શૃંખલા પોતાની કઈ દિશામાં બને? પોતાની કઈ દિશામાં બને? પોતાની 5 થી 3. અને એમ કે નવી શૃંખલા એ જૂની શૃંખલાની કઈ દિશામાં બને? તો 3 થી 5. જૂની શૃંખલાને ટેમ્પલેટ શૃંખલા કહેવાય બેટા. જૂની શૃંખલાને ટેમ્પલેટ કહેવાય. તો આ જે બ્લેક કલરની શૃંખલા છે જૂની છે, એને ટેમ્પલેટ શૃંખલા કહેવાય. તો મારો પ્રશ્ન ફરીથી કે નવી શૃંખલા એ ટેમ્પલેટની કઈ દિશામાં બને? ટેમ્પલેટની કઈ દિશામાં? તો ટેમ્પલેટની 3 થી 5 દિશામાં બને. વેરી ગુડ. અને નવી શૃંખલા પોતાની કઈ દિશામાં બને? પોતાની 5 થી 3 દિશામાં બને. તો બસ
પોતાની 5' થી 3' દિશામાં ઉમેરાતા જશે. જીની સામે સી, જીની સામે સી, સીની સામે જી, ટીની સામે એ, એની સામે ટી. તો આ બાજુ 3', આ બાજુ 5'. તો ચલો એક ડીએનએ તમારો તૈયાર. બોલો કમ્પ્લીટ. સામે બીજો ડીએનએ બનાવવો છે. તો સીની સામે જી, સીની સામે જી, જીની સામે સી, જીની સામે સી, સીની સામે જી, એની સામે ટી, ટીની સામે એ. તો ચલો આ પણ 5' થી 3'. તો બોલો એક ડીએનએ હતો એ એમને એમ બની ગયો. સામે બીજો ડીએનએ પણ તમારી સામે તૈયાર થઈ ગયો. તો આમ એક કોપીમાંથી 2 કોપી બનાવી તો આખી જે પ્રક્રિયા લંબાઈ અને નવા ન્યુક્લિયોટાઇડ ઉમેર્યા એને કહેવાય વિસ્તૃતીકરણ. તો બોલો ટોટલ પીસીઆરથી એકમાંથી 2 કોપી બનાવી તો એમાં કેટલા સ્ટેપ આવ્યા? કેટલા સ્ટેપ આવ્યા? 3 સ્ટેપ આવ્યા. બોલો પહેલું સ્ટેપ શું આવ્યું? પહેલું સ્ટેપ જવાબ આપો. પહેલું સ્ટેપ શું આવ્યું? તો વિનૈસર્ગીકરણ. પહેલું સ્ટેપ આવ્યું વિનૈસર્ગી. હું પૂછું એનો જવાબ આપો, બીજું બધું વચ્ચે ના પૂછો. તો પહેલું સ્ટેપ આવ્યું વિનૈસર્ગીકરણ. એમાં શું કર્યું? તો કે 95 ડિગ્રી સેલ્સિયસે હાઇડ્રોજન બોન્ડ કાપી અને બંને પોલિન ન્યુક્લિયોટાઇડ શૃંખલા અલગ કરી દીધી. ચલો બીજું સ્ટેપ શું આવ્યું? બીજું સ્ટેપ તાપમાનનું શીત. તાપમાનનું શીતમાં ટેમ્પરેચર થોડું ડાઉન લાયા 50 થી 65 અને ડાયન્યુક્લિયોટાઇડનો પ્રાઇમર તરીકે વાપર્યો. પ્રાઇમર કઈ બાજુ લગાવવાનો બેટા? પ્રાઇમર કઈ બાજુ લગાવવાનો? ટેમ્પલેટની કઈ બાજુ લગાવવાનો? પ્રાઇમર ટેમ્પલેટની કઈ બાજુ લગાવવાનો? છેડાનું નામ બોલો. છેડાનું નામ. ટેમ્પલેટના કયા છેડે લગાવવાનો? આ છેડાઓ યાદ રાખવાના છે. ટેમ્પલેટના કયા છેડે લગાવવાનો? 3' છેડે. વેરી ગુડ. ટેમ્પલેટના 3' છેડા બાજુ લગાવવાનો. ખબર પડે છે કે નહીં? પ્રાઇમરી ટેમ્પલેટના 3' છેડા બાજુ લગાવવાનો. ઓકે ચલો. તો તાપમાનનું શીત થઈ ગયું. ટેમ્પલેટના 3' છેડે પ્રાઇમર લાગી ગયું. રેડ કલરનું પ્રાઇમર છે. હા, પણ ટેમ્પલેટના 3' છેડે પ્રાઇમર લગાવો છો તો પ્રાઇમરનો કયો છેડો હોય? હા, પ્રાઇમરનો 5' છેડો. ઓકે. અને પછી ત્રીજા સ્ટેપમાં શું કર્યું? ત્રીજા સ્ટેપનું નામ શું? વિસ્તૃતીકરણ. અને વિસ્તૃતીકરણ કરવા માટે તમારે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક જોઈએ અને વધારાના ન્યુક્લિયોટાઇડ જોઈએ. તો એનાથી શું થશે? તો જે જૂની શૃંખલા છે જેને ટેમ્પલેટ શૃંખલા કહીએ એ પ્રમાણે રીડિંગ કરી અને ટેમ્પલેટની 3' થી 5' દિશામાં અને પોતાની 5' થી 3' દિશામાં નવી શૃંખલા બની જાય છે. 2 કોપી તૈયાર થઈ જાય છે. તો બસ એકમાંથી 2 કોપી બની. તો આવી રીતે સતત બીજું ચક્ર ચલાવશો તો 2 માંથી 4 કોપી. ત્રીજું ચક્ર ચલાવશો તો 4 માંથી 8 કોપી. ચોથું ચક્ર બનાવશો તો 8 માંથી 16 કોપી. એમ કરતા કરતા 32, 64, 128 જેટલા ચક્રો ચલાવશો એ લગભગ 30 જેટલા ચક્ર ચલાવશો તો લગભગ 1 અબજ જેટલા અણુઓ ઈચ્છિત જનીનના તૈયાર થઈ જાય. પણ બેટા હા, અહીંયા જે તમે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક વાપર્યો છે ને એની એક મર્યાદા છે. શું મર્યાદા છે? કે એને ઊંચા તાપમાને કામ કરવાનું છે. અહીંયા જો બેટા 95 ડિગ્રી પછી 50 થી 65 ડિગ્રી ઊંચા તાપમાને કામ કરવાનું છે. એટલા માટે સામાન્ય ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક અહીંયા નહીં વપરાય. અહીંયા આગળ સામાન્ય ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક નહીં વપરાય. આપણા શરીરમાં જે ડીએનએ પોલિમરેઝ છે એ નહીં વપરાય બેટા, કારણ કે ઊંચા તાપમાને કામ નથી કરી શકતો. તો એટલા માટે અહીંયા સ્પેશિયલી તમે ઇન વિટ્રો પ્રક્રિયા માટે જે ડીએનએ પોલિમરેઝ લાવો છો ને એ બેક્ટેરિયામાંથી કાઢીને લાવવો પડે. અને એ પણ કયા બેક્ટેરિયા? જે થર્મો એસિડોફિલસ બેક્ટેરિયા છે એ બેક્ટેરિયામાંથી તમારે થર્મો એક્ટિવેટ્સ બેક્ટેરિયા જે છે એ થર્મો એક્ટિવેટ્સ બેક્ટેરિયામાંથી કાઢી અને ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક લાવવો પડે. ખ્યાલ આવે? એટલે જ આ ડીએનએ પોલિમરેઝ ટેક ડીએનએ પોલિમરેઝ કહેવાય. એ સાંભળો બેટા, આપણા શરીરમાં પણ ડીએનએ પોલિમરેઝ છે, પણ એ કેમ નહીં વપરાય? કારણ કે આપણે બહારના માધ્યમમાં કામ કરવાનું છે. બહારના માધ્યમમાં ટેમ્પરેચર ઊંચું રાખવાનું છે.
એટલા માટે આપણો ડીએનએ પોલિમરેઝ બહારના માધ્યમમાં કામ નહીં કરી શકે, એટલે આપણે એવા ડીએનએ પોલિમરેઝની જરૂર છે કે જે ઊંચા તાપમાને કામ કરી શકતો હોય, અને એટલા માટે જ આપણે જે થર્મો એક્ટિવેટ્સ બેક્ટેરિયા છે કે જે ઊંચા તાપમાને રહી શકતા હોય એ બેક્ટેરિયામાંથી કાઢી અને ડીએનએ પોલિમરેઝ લાવવો પડે, એટલે એને ટેક ડીએનએ પોલિમરેઝ પણ કહેવામાં આવે છે. બોલો ક્લિયર? બધાને ખબર પડી ગઈ છે? ઓકે, હવે તમારા મગજમાં કોઈ પ્રશ્ન હોય તો મને પહેલા પૂછો અને પછી હું તમને પ્રશ્ન પૂછું. કોઈ નહીં? સારું, તો મારો પ્રશ્ન ચલો, પીસીઆર કરવા માટે કેટલા સ્ટેપ? ક્રીના 2 સ્ટેપ આવે? મગજ ક્યાં છે? પીસીઆર કરવા માટે 3 સ્ટેપ. વેરી ગુડ. ચલો પહેલું સ્ટેપ કયું? વિનૈસર્ગીકરણ. એ વખતે કેટલું ટેમ્પરેચર રાખવાનું? 95. ફેરનહીટ કે સેલ્સિયસ? સેલ્સિયસ. તે વખતે કયા બોન્ડ તૂટશે? કયા બોન્ડ તૂટશે? હાઇડ્રોજન બોન્ડ. વેરી ગુડ. તો ડીએનએ ની બોલો કેટલી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છૂટી પડી જાય? 2. ઓકે, સરસ. ચલો બીજું સ્ટેપ કયું? બીજું સ્ટેપ કયું? તાપમાનુષિત. વેરી ગુડ. તો તાપમાનુષિતમાં ટેમ્પરેચર એને રાખવાનું કે ડાઉન કરવાનું? ડાઉન કરવાનું. કેટલું કરવાનું? 50 થી 65. ડાઉન કર્યા પછી બોલો તાપમાનુષિતમાં શું એડ કરવાનું? પ્રાઇમર. પ્રાઇમર એટલે શું તમને ખબર છે કે પ્રાઇમર એટલે ડાયન્યુક્લિયોટાઇડ જ છે, એ એડ કરવાના. હા, હવે જવાબ વિચારીને આપજો. આ જે પ્રાઇમર એડ કરો છો ટેમ્પલેટના કયા છેડે એડ કરવાના? 3' છેડે. બરાબર. એટલે પ્રાઇમરનો કયો છેડો 3' છેડા બાજુ હોય? પ્રાઇમરનો કયો છેડો ટેમ્પલેટના 3' છેડા પર હોય? તો 5'. વેરી ગુડ. તે છેડાઓ યાદ રાખવાના છે. ચલો પ્રાઇમર એડ કરી દીધું, તાપમાનુષિત પૂરું. અને હવે ત્રીજું સ્ટેપ કયું? વિસ્તૃતીકરણ. તો વિસ્તૃતીકરણ માટે તમારે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકની જરૂર પડશે અને વધારાના ન્યુક્લિયોટાઇડની જરૂર પડશે. તેમાં જે ડીએનએ પોલિમરેઝ તમે લાવો છો એ થર્મો એક્ટિવેટ્સ બેક્ટેરિયામાંથી લાવવાનો, તો જેથી ઊંચું તાપમાન સહન કરી શકે. તો એના કારણે બોલો જે ટેમ્પલેટનું રીડિંગ કરી અને જે નવી શૃંખલા બનશે એ નવી શૃંખલાની દિશા કઈ? નવી શૃંખલા કઈ દિશામાં બનશે? નવી શૃંખલાની પોતાની દિશા. નવી શૃંખલાની પોતાની દિશા કઈ? તો 5' થી 3'. બેટા નવી શૃંખલાની પોતાની દિશા કહું છું. તો નવી શૃંખલા પોતે 5' છેડાથી 3' છેડા તરફ બનશે. યાદ રાખો. અને જે નવી શૃંખલાની પોતાની દિશા 5' થી 3'. પણ નવી શૃંખલા ટેમ્પલેટની કઈ દિશામાં બને? ટેમ્પલેટની કઈ દિશામાં બને? તો ટેમ્પલેટની 3' થી 5' દિશામાં બને. તો આ તેની કોપીઓ તૈયાર થઈ જાય. 2 કોપી તૈયાર થઈ. આવા 30 જેટલા ચક્ર ચલાવો તો અબજો કોપી તૈયાર થાય છે. તો ચલો બધાને ક્લિયર થઈ ગયું છે ને? હા, તો ચલો 3 કોપીઓ તૈયાર થઈ ગઈ. સોરી, ટૂંકમાં 3 ઉપકરણ પૂરા થઈ ગયા. રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ પૂરો, ઇલેક્ટ્રોફોરોસિસ પૂરો, અને એના પછી આપણું પીસીઆર પૂરું. બોલો હવે અબજો કોપી બની ગઈ. બોલો હવે બોલજો. બોલો હવે આ કોપીને કોની અંદર નાખવાનું? કોપીઓ બની ગઈ. બોલો હવે રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવતો હવે કોની અંદર નાખવાનું? સીધું ગ્રાહીમાં? સીધું ગ્રાહીમાં? સીધું ગ્રાહીમાં જશે? હા, હવે એને વાહકમાં નાખવાનું બેટા. તો હવે ચોથા ઉપકરણ તરીકે વાહક એટલે કે વેક્ટર આપણે ભણવું પડશે. એ આપણે કાલે ભણીશું. તો ચોથું ઉપકરણ હજુ આ ડીએનએ બનાવવા માટે વેક્ટર જોઈશે, અને વેક્ટર વાહક આપણે કાલે જોઈશું. ઓકે, તો આજે આપણે આટલું રાખીએ છીએ. કાલનો વિડીયો મૂકી દીધો બેટા, આજે જોઈ લેજો.